જોશે અને કન્યા રાશિની અંદર ગુરુનું ભ્રમણ ત્યારે ચાલુ હશે. તો દર્શક મિત્રો, નમ્ર વિનંતી, અગર તો વોર્નિંગ જે સમજતા હો તે, પણ 26મી જાન્યુઆરીથી જૂન 2017 દરમિયાન શનિ ધન રાશિમાં ભ્રમણ કરે તે દરમિયાન શેર બજારની અંદર કોઈ મોટા રોકાણ કરતા નહીં, અને જો કરશો તો તમારી જિંદગી રોકાઈ જશે. નાહકનો અકસ્માત, આર્થિક અકસ્માત તમે સામે ચાલીને ઊભો કરશો. કારણ કે જ્યારે જ્યારે ગુરુ શનિના સંબંધો બ્રહ્માંડની અંદર ઊભા થયા છે ત્યારે ત્યારે મંદીનો એક માહોલ દર્દનાક રીતે ઊભો થયો છે. 1954-55 હર્ષદ મહેતાની ત્રીજી વખતે ગુરુ શનિનો સંબંધ, 2003-04નો વિચાર કરો, હમણાં જ થોડાક દિવસો પહેલા ગુરુ શનિનો સંબંધ. આ ગુરુ શનિનો સંબંધ અર્થતંત્ર ઉપર એક જબરદસ્ત મોટો ફટકો મારે છે. આથી શેર બજારની વાત હું ટૂંકની અંદર કરું તો, ટૂંકાણમાં પતાવું તો ખાસ કરીને ધ્યાન રાખજો કે 26મી જાન્યુઆરી સુધી શેર બજારના હાલ સારા છે. 26મી જાન્યુઆરીથી જૂન 2017 સુધી હાલ ખરાબ છે. જૂન 2017થી વળી પાછું ઓક્ટોબર સુધી હાલ સારા છે. એટલે આખા સંવંતની વાત મોટા ભાગે આવી ગઈ છે. રમવું કે ના રમવું, લાભ નુકસાન એ તમારો વ્યક્તિગત વિષય છે. ભગવાનને પ્રાર્થું કે આ મારી વાતને લઈને સદબુદ્ધિનો સંચાર થાય અને શેર બજારથી બચતા રહો તો તમારું શેરનું સ્ટેટસ બકરીમાં ના ફેરવાય. હવે અતિ મહત્વના ગ્રહ રાહુની વાત કરું. રાહુના નામે અત્યારે જ્યોતિષશાસ્ત્રમાં rahu@.com ચાલતા હોય, જેમ યાહુ ચાલતું હોય તેમ. કારણ કે સૌથી વધારે કમાણી કરાવી આપનારો જ્યોતિષીઓને કોઈ ગ્રહ હોય તો માત્ર રાહુ છે. કાળસર્પ યોગ તો રાહુ કરે, ગ્રહણ યોગ તો રાહુ કરે, પડછાયો એટલે રાહુ, દુઃખ એટલે રાહુ. રાહુની સાથે એટલી બધી માઇથોલોજી, એટલી બધી લેજેન્ડ્સ, દંતકથાઓ જોડીને રાહુને પ્રજાતંત્રથી એવો છૂટો પાડી દેવામાં આવ્યો છે કે બિચારાને લોકો કોઈ આશીર્વાદ આપતા જ નથી. આ રાહુની હવે એક અવનવી વાત કરું તમને કે 17મી ઓગસ્ટ 2017ના રોજ રાહુનું ભ્રમણ કર્ક રાશિની અંદર શરૂ થશે. તો દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી આ પ્રોગ્રામમાં જ્યારે આપની સમક્ષ વાત કરી રહ્યો છું ત્યારે વારંવાર અફવાઓ ચાલતી હોય છે, રોજબરોજ સાંભળવા મળતું હોય છે કે હવે યુદ્ધ છેડાઈ જશે, યુદ્ધ છંછેડાઈ જશે અને યુદ્ધ લોકોને બરબાદ કરશે, પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા માટે તૈયાર રહેવું પડશે. આવા સમાચારોના કારણે લોકોની ભ્રમણા દૂષિત થાય છે, લોકોની કલ્પનાઓ દૂષિત થાય છે, લોકોના મનની અંદર એક ડરનો માહોલ પેદા થાય છે. પણ આ કાર્યક્રમની અંદર આજે હું આપને વાત કરું છું કે ચેતતા રહેજો. ઓગસ્ટ 2017 બાદ ચાઇના અગર પાકિસ્તાન સાથે સંબંધોનો મોટા પાયે બગાડ અને યુદ્ધના રણશીંગા અને યુદ્ધની શરૂઆત 100% દેખાય છે. કેમ? જ્યોતિષશાસ્ત્રની અંદર સિદ્ધાંતો નહીં પરંતુ સંશોધન એ મારું કામ છે. હું ભલે આ શાસ્ત્રની અંદર PhD થયો હોઉં, મારા નામ આગળ ડૉક્ટર લાગતું હોય, બટ આઈ ફીલ લાઈક દેટ આઈ એમ ઓલવેઝ ઇન અ લર્નિંગ પ્રોસેસ. આઈ એમ સ્ટુડન્ટ ઓફ એસ્ટ્રોલોજી. એ મારી લર્નિંગ પ્રોસેસ અને વિદ્યાર્થી અવસ્થાનું જે માનસ છે એ મને વારંવાર એવું કહે છે કે ડૉક્ટર નાગર, 1962ની અંદર કર્કનો રાહુ હતો. ડૉક્ટર નાગર, 1999ની અંદર કર્કનો રાહુ હતો. એટલે જ 1962માં ચાઇના વોર અને 1999ની અંદર કારગિલ વોર, આ બંને વોરનો આપણે સામનો કરવો પડેલો, આ યુદ્ધના રણશીંગાઓનો આપણે પડકાર ઉપાડવો પડેલો. અને એ જ પરિસ્થિતિનું નિર્માણ
આપણી સમક્ષ ઓગસ્ટ 2017 બાદ આવી રહ્યું છે, માટે તૈયારી રાખવી પડશે. સંવંત 2073 અગર તો આવનારું ઈસવીસન 2017 દરમિયાન ગુરુ કન્યા રાશિમાં રહેશે. કન્યા રાશિ બુધની રાશિ છે અને ગુરુ માટે આ અસ્તની રાશિ છે. અહીં ગુરુને ફાવટ ઓછી આવે છે. આથી ગુરુ જે રંગ સાથે સંકળાયેલો હોય, ગુરુ જે પદાર્થો સાથે સંકળાયેલો હોય, એ તમામે તમામ પદાર્થ અને રંગના જે વેચાણ લાયક વસ્તુઓ હોય, અગર તો જે ઉપયોગમાં આવતી હોય વસ્તુઓ, એમાં ક્યાંક ને ક્યાંક ગુરુ પ્રોબ્લેમ કરશે. સો વી હેવ બીન ઓબ્ઝર્વિંગ સિન્સ કન્યા ગુરુ કે આ ગુરુની અંદર પીળી વસ્તુ પેટ્રોલ એના ભાવ વધી જાય છે. સોનું એ પણ ધીરે ધીરે વધશે. હળદર, ચણાની દાળ, પ્રોટીન્સ, સરસવ, જ્યાં જ્યાં પીળો રંગ આવશે, જ્યાં જ્યાં જે પદાર્થો પર ગુરુનું આધિપત્ય હશે, એ આવનારા સમયમાં એના ભાવ આસમાને પહોંચશે. એમાં લેશ માત્ર પણ શંકા કરવી નહીં. ખાસ કરીને આપણી જે નૂતન વર્ષની સંવત 2073ની મેં કુંડળી પૂર્વ ક્ષિતિજની આપને જણાવી આ પ્રોગ્રામની શરૂઆતમાં, તો એની અંદર એક વસ્તુ છે કે શુક્ર ધનસ્થાનની અંદર વૃશ્ચિક રાશિમાં જાય, અસ્તનો બની જાય છે અને શનિની સાથે બેઠો છે. બંને મિત્ર ગ્રહ છે, પણ સાથે સાથે શુક્ર એ મોજ શોખનો પણ કારક છે. આથી ક્યારેક એવી ઘટનાઓ બનશે કે જેમ પેટ્રોલના ભાવ વધશે, સોનાના ભાવ વધશે, પીળી વસ્તુઓના ભાવ વધશે, તો સાથે સાથે મોજ શોખની વસ્તુઓ, કાર, એસી, ફ્રીજ, નવા પહેરવેશ, અત્તર, અગરબત્તી, સ્ત્રીઓના શૃંગારના સાધનો, ફિલ્મ, સિનેમા, ટીવી, ઇડિયટ બોક્સ જેને આપે છે, આ બધાના ભાવ પણ વધશે. એમાં મને લેશ માત્ર પણ શંકા છે નહીં. સંવંત 2073ની વહેલી પરોઢે અલ્હાબાદના 6:42ના સૂર્યોદય સમયે તુલા લગ્ન ઉદિત થાય છે અને આ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનું ભ્રમણ, એના અનુસંધાનમાં આ કુંડળીનો જન્મ રાહુની મહાદશામાં થયો છે અને રાહુની મહાદશા આ કુંડળી અનુસાર 4 મે 2020 સુધી ચાલશે અને રાહુ આ કુંડળીમાં લાભ સ્થાને છે. આથી એક વાત નક્કી છે કે 2020 સુધી ભારતીય ધુરા ઉપર શ્રી નરેન્દ્ર મોદીનું શાસન રહેશે, ભાજપ અમલમાં રહેશે. હા, એક અલબત્ત ચોક્કસ વાત કહું કે જ્યારે પ્રદેશની વાત કરીએ ત્યારે સૌથી વધારે જો ભાજપને કોઈ જગ્યાએ નુકસાન થવાની સંભાવનાઓ હોય તો એમાં યુપી અને ગુજરાત મને મુખ્યત્વે દેખાય છે. આ બાબત યાદ રાખજો. અલબત્ત આપણે એની વિશેષ ચર્ચા નહીં કરીએ, પણ શુભેચ્છા પાઠવીશું કે આ પક્ષને કોઈ નુકસાન ન થાય, એ રીતના એ લોકોએ ગ્રહચાલને ઓળખીને આગળ વધવું જોઈએ. અને એક વાતની અંદર વાત કરીએ કે સમગ્ર વાતનો અણસાર અને આધાર આવનારા વરસાદ ઉપર રહેતો હોય છે. સમગ્ર સંવત અગર તો ઈસવીસન 2017 દરમિયાન ગુરુ પૃથ્વી તત્વની રાશિ કન્યાની અંદર હશે અને જ્યારે ગુરુ પૃથ્વી તત્વની રાશિમાં હોય ત્યારે હંમેશા અતિવર્ષા અગર તો ખૂબ જ સંતોષજનક વરસાદના યોગ રહ્યા છે એવું મને વારંવાર યાદ આવે છે. જો આપણી જૂની વાતો કરીએ તો એમાં કેટલાક વર્ષો એવા છે કે જેમાં 1981-82 છે. અગર તો 1992ની વાત કરીએ તો કન્યા રાશિમાં સપ્ટેમ્બરમાં ગુરુનો પ્રવેશ થયેલો અને અતિવર્ષાના યોગ થયેલા, નદી નાળા ઉભરાઈ ગયેલા, ડેમ તૂટી ગયેલા, આ તમામ બાબતો આ ગુરુના આધારે છે. એટલે આવનારા વર્ષ અગર સંવતની અંદર અતિવર્ષા, સંતોષકારક વરસાદના સુંદર મજાના યોગ છે. આ એક આનંદનો વિષય છે, હકારાત્મક વિષય છે. ખાસ કરીને જો વાત કરું તો અત્યારે હાલ જમીન મકાન અગર બિલ્ડર્સ વર્ગની અંદર એક પ્રકારની નિરાશા વ્યાપેલી છે, કારણ કે અસંખ્ય મકાનો, ફ્લેટ્સ અળસિયાની જેમ જમીનમાંથી અળસિયા ફૂટી નીકળ્યા એમ ફ્લેટ પણ ફૂટી નીકળ્યા એવું દરેક જગ્યાએ લાગે છે. પણ એનું વેચાણ
માં કંઈક મંદી અને પ્રજાતંત્રમાં અને બિલ્ડર વર્ગની અંદર એક નિરાશાજનક લાગે છે. તો ખાસ કરીને હું કહીશ કે આવનારા સમયની અંદર 26મી જાન્યુઆરીથી લઈ અને ઓગસ્ટ સુધી બિલ્ડરો માટે જે લોકો બાંધકામ સાથે સંકળાયેલા છે, કન્સ્ટ્રક્શનના વર્ક સાથે સંકળાયેલા છે, જમીન મકાન જેને આપણે એક બિલ્ડર લોબી કહેતા હોઈએ છીએ, એમના માટે એક સારો અણસાર છે ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીનો. પછી ઓગસ્ટ 2017 પછી કર્ક રાશિમાં રાહુ આવતા વળી પાછું આ ફિલ્ડની અંદર થોડીક નિરાશા, અગર થોડું ડિપ્રેશન, થોડીક પીછેહટ જેવો માહોલ સર્જાશે. હવે દર્શક મિત્રો, ખાસ વાત કરું કે રાશિની ચર્ચા હવે આપણે આગળ કરીએ છીએ, પણ પહેલાં એક અતિ મહત્વનો મુદ્દો તમારી સમક્ષ ચર્ચા કરી શકું કે નવા વર્ષની અંદર મેં તમને શરૂઆતમાં કહું કે નવા સંવતની અંદર કોને કળતર, કોને વળતર, કોને મળતર. અગર તો કઈ રાશિને લાભ, કઈ રાશિને નુકસાન, તો એની એક પહેલાં ટીપ આપી દઉં આપને કે જો દર્શક મિત્રો તમે મારો પ્રોગ્રામ જોઈ રહ્યા હોવ તો તમારામાંથી કોઈનો પણ જન્મ કોઈ પણ વર્ષની અંદર 15મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી દરમિયાન થયો હોય, વાત નંબર 1. અગર 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે થયો હોય, વાત નંબર 2. તો ફેબ્રુઆરી 2017થી તન મન ધનથી ચેતતા રહેજો. પુનઃ ઉચ્ચારણ કરું છું, 15મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી કોઈ પણ વર્ષની અંદર, 15મી જૂનથી 15મી જુલાઈ કોઈ પણ વર્ષની અંદર જો આપનો જન્મ થયો હોય, જો આપ મેષ, વૃષભ, કન્યા, ધન અગર મકર રાશિના જાતક હોવ તો આપે નવા સંવતની અંદર ચેતતા રહેવું જરૂરી છે. આપ હેરાન પરેશાન થઈ શકો છો. તન મન ધનથી પૂર્ણ રીતે સાચવણી જાળવણી કરજો. છેલ્લે એક મંત્ર પણ આપીશ. આવો આપણે આગળ વધીએ. જેની તમે રાહ જોઈ રહ્યા છો તો એવા રાશિ 12 રાશિની ચર્ચા કરીએ આપણે. મેષથી મીન રાશિ સુધીના જાતકોની. મેષ રાશિ લેવા જાતકો જે લોકો ઈ એવા જાતકોની વાત કરીએ તો અત્યારે હાલ રાહુ એમના 5મા સ્થાનની અંદર ચાલી રહ્યો છે, ગુરુ એમના 6ઠા સ્થાનની અંદર ચાલી રહ્યો છે અને શનિની પનોતી તો છે જ. આજે રાહુ ને ગુરુનું ભ્રમણ છે 5મા અને 6ઠા સ્થાનનું, એ તો હજુ 2017ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી ચાલ્યા જ કરવાનું. એટલે રાહુની પ્રતિકૂળતા અને ગુરુની પ્રતિકૂળતામાંથી તમે બહાર આવવાના જ નથી. પણ સાથે સાથે જે પનોતીનો તબક્કો છે, જે તમને છેલ્લા 2 વર્ષથી હેરાન કરી રહ્યો છે, એનો અંત 26મી જાન્યુઆરી 2017ના રોજ આવી જાય છે. અલબત્ત વચ્ચે શનિ વૃશ્ચિક રાશિમાં પાછો આવશે, પણ કોઈ મોટી હાનિ કરશે નહીં. આથી પનોતીનો તબક્કો પૂર્ણ થતાં તમારી જે શારીરિક પીડા અને વેદના છે એ ઓછી થઈ જશે. ધંધા વ્યવસાયની અંદર સફળતા મળશે, સંતાનને લગતા સારા સમાચાર મળશે. અને જો આપ તંદુરસ્તીને લગતા કંઈક પણ પ્રશ્નોથી પીડાતા હો તો એની અંદર એક પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. એટલે નવા સંવતની અંદર, અગર નવા વર્ષની અંદર ફેબ્રુઆરી 2017થી આપના માટે સમય જે સાવે ખરાબ હતો એમાંથી સુધારો થશે, મધ્યમ સમય તરફ આગળ વધશો અને થોડાક આનંદના સમાચાર મળશે એવી આપના ગ્રહ યોગ કહે છે. આવું વૃષભ રાશિની વાત કરીએ એવા જાતકો કે જે લોકો બ, વ, ઉ અક્ષરધારી જાતકો કહેવાય છે. તો આ વૃષભ રાશિના જાતકોનો ખાસ વિચાર કરીએ તો અત્યારે એ લોકો હૃદયથી ખૂબ જ વ્યથિત છે. કેમ? કારણ કે 29મી જાન્યુઆરી 2016ના રોજ રાહુ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો. આ રાશિથી એમના 4થા સ્થાનની અંદર, અર્થાત વૃષભ રાશિના 4થું સ્થાન એટલે કે એમના સુખ સ્થાનની અંદર, હૃદય સ્થાનની અંદર, માતા સ્થાનની અંદર, જમીન મકાનના સ્થાનની અંદર આ રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે અને આ 17મી ઓગસ્ટ 2017 સુધી ચાલશે. તો વૃષભ રાશિના જાતકો હજુ આપને ઓગસ્ટ 2017 સુધી નવા સંવતની અંદર કેટલીક અંતરથી પીડાઓ, મનની વ્યથાઓ અને હૃદયની કેટલીક વ્યથાઓ, અગર તો દુઃખ વારંવાર આપને જણાશે. અજંપો, તેને આપણે અનરેસ્ટ કહીએ છીએ, રેસ્ટલેસનેસ, આ તમામ બાબતો વારંવાર આપની સમક્ષ આવશે. મકાન જમીનના જો પ્રશ્ન હશે તે પણ ગૂંચવાયેલા રહેશે નવા સંવતની અંદર. અલબત્ત ગુરુનું નવમ પંચમ ભ્રમણ છે એ સંતાનો તરફથી સારા સમાચાર આપશે.
શેર બજારની અંદર નાની સરખી કમાણી થશે, પ્રેમ પ્રણયના કિસ્સાની અંદર સફળતા મળશે અને ઈષ્ટદેવ તરફ તમારો આત્મવિશ્વાસ અને ભક્તિ વધશે. એમાં લેશ માત્ર પણ શંકા કરવી નહીં. રાહુનું જે ભ્રમણ છે એ વિપરીત છે, ગુરુનું ભ્રમણ માફક છે અને શનિના ભ્રમણની વાત કરીએ તો એ 7મા સ્થાનની અંદર છે. આથી દાંપત્ય જીવનની અંદર થોડાક વાદ વિવાદને એવું જણાશે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ, ગ અક્ષરધારી જાતકોની વાત કરીશું. આ જાતકોનો હાલ સમય સારો રહ્યો છે, કારણ કે મિથુન રાશિના જાતકોથી 3જા સ્થાનની અંદર રાહુનું ભ્રમણ પારાશરે ખૂબ જ શ્રેષ્ઠ ગણ્યું છે. તો બીજી તરફ શનિનું ભ્રમણ વૃશ્ચિક રાશિની અંદર પણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આથી વૃશ્ચિક રાશિના જાતકોને મિથુન રાશિના જાતકોને આવનારા સમયની અંદર તન મન ધનથી કોઈ મોટું નુકસાન જણાતું નથી. આનંદ હર્ષોલ્લાસનો સમય છે એમના માટે. અને જો આપણે આગળ વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને ગુરુ પણ ખૂબ જ અનુકૂળ આવશે, એમાં કોઈ શંકા નથી. આવનારો ગુરુ ખાસ કરીને સપ્ટેમ્બરથી 2017 સપ્ટેમ્બરથી નવપંચમ યોગમાં આવશે. આમ મિથુન રાશિના જાતકો માટે રાહુભ્રેવ તન મન ધન દરેક દ્રષ્ટિએ, સંતાનો તરફથી, તબિયતની વાત કરીએ તો તંદુરસ્તીની દ્રષ્ટિએ, આવકની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ, મનની વાત કરીએ તો માનસિક શાંતિની દ્રષ્ટિએ એક અભૂતપૂર્વ અદ્ભુત અહેસાસ અને અનુભવ થશે. કર્ક રાશિની વાત કરીએ તો ડ અક્ષરધારી જાતકોની વાત કરીએ. કર્ક રાશિથી અત્યારે 2જા સ્થાનની અંદર રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે. આ ભ્રમણ ઓગસ્ટ 2017 સુધી રહેશે અને આ ભ્રમણના કારણે તમારી 2 નંબરની આવકની અંદર વધારો થશે. 3જા સ્થાનની અંદર ગુરુ ચાલી રહ્યો છે, જે તમારા ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યો છે, એટલે તમારા ભાગ્યની અંદર પણ વૃદ્ધિ થશે. આવનારા સમયની અંદર કર્ક રાશિની વાત કરું તો 6ઠા સ્થાનની અંદર એક જબરજસ્ત અભૂતપૂર્વ ઘટના, એટલે કે ધન રાશિનો શનિ 6ઠા સ્થાનની અંદર પ્રવેશ કરશે. આથી કર્ક રાશિ